ગાઈસ કેમ છો બધા મજામાં? તો ગાઈસ સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે છે ને જે અમારા ઘરમાં જે રસોઈ બને છે બરોબર એનો બ્લોગ બનાવીશું. તો તમને વિડીયોમાં આગળ બતાવું બધું જ. તો અમારા રસોઈના કારીગર છે આ મમ્મી હવે નહીં બનાવતી, પહેલા મમ્મી બનાવતી હતી પણ અત્યારે તો હવે મમ્મી નહીં બનાવતી, એટલે અત્યારે આ શું બનાવીએ? ખીચડી, ચોખા અને મગની દાળ, પાણી ગરમ કરીને શું કહેવાય બરોબર ઉકળી જાય તો ચોખા નાખી દેવાના. બરોબર. તો પછી એના પછી શાક બનાવવાનું, પછી લોટ બોધશી, પછી એના પછી શાક, એટલે શાક, રોટલી અને ખીચડી. આ મારું રોજનું સોજનું ખાવાનું હોય બરોબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ એમાં આ વિડીયોમાં કવર કરીશું બરોબર. રસોઈ બ્લોગમાં આગળ વધતા પહેલા આપણે ફેમિલીનું થોડું જોઈ લઈએ, બાર ફેમિલી શું કરે. આ જો જોઈ લે પાછળ શું કરે, ઓય શું કરે? ગાડીને ધક્કો મારે બેટા બરોબર. પોણી હોય કાં બે હવે પોણીનું કેવું હોય કે હવે ઘર હોય સિસ્ટમ પાડી દે, પણ ઘર વાપર્યું હે ને, ઘર વાપર્યું ને બરોબર. હે બેટો હેલો કહી દેજે, હાય કહેજે. આમ જો હાય કે આમ કે લે તું નહીં આમ કે હા હાય હાય કે. ખીચડી બનાવવાનું આ ઘેરે ખીચડી એના થોડું વિડીયોમાં થોડું શરમ આવે. તેલ કાઢે પાછે ને હા ડબ્બામાં કીડીઓ ભરાઈ ગઈ તો શીખમ. ઓહો શું થયું? કીડીઓ નકરી આવી ગઈ તેલમાં દેખાતી અરે એ બધી જો ને કરે. ઓહો એરી બસ ડબ્બામાં એવો કીડીઓનો મારે અહીંયા શું થોડો ત્રાસ એટલે અહીંયા રાખજી બહેણી હું કીધું તે પકડજો શીખડા દે. ગાઈસ હવે લોટ બંધાય, લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. આખી ફેમિલી માટે રસોઈ કરવાની, એના માટે આટલો લોટ બાંધ્યો. 5 એન્જલ સુધી 6 એટલો જણો માટે. પછી એના પછી શાક બનશે અને પછી છેલ્લે રોટલ હે ને. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જ આજના બ્લોગમાં કવર કરીશું 1 by 1. હઠ્ઠે ભરવાને હોય ને બધી કે આઈસ્ક્રીમ ખા જ ખા. જબ્બર નાટક કરો. મમ્મી બનાવે છે, બનાવતી નહીં, શાક સમારો હા ગિલોડીનું શાક સમાર. બાકી બીજું બધું જે રહ્યું તે અલ્પી જ બનાવશે. મમ્મી તો બીજું ખાસ રસોઈનું કોઈ કામ નહીં કરતી, બધું કામ અલ્પી જ કરે ને. ખાલી મમ્મી શાક સમારી આવશે. એટલી વારમાં લોટ બંધાઈ જ બે મિનિટ નહીં થયું, 2 મિનિટમાં તો બંધી ગયો. રોટલી ખાઈ નાખે તેલ નાખવાનું હતું તો મને બહાર જઈને આવતા આવતા ગાઈસ લોટ ટનાટન બોધી દીધો. હો રસોઈમાં બીજા કામકાજમાં બધામાં એક્સપર્ટ, ખાલી અમુક જે કોદવા ને એવું બધું તો જૂની આઈટમો હોય ને એટલે નહીં આવે, બનાવેલો નહીં એટલે. તો બસ ફરીથી એક વખત જોઈ લઈએ રસોઈમાં રસોઈ આપણી કેટલે પહોંચી છે. શાક તો સમાર દીધું, લસણ ફોડવાનું ચાલુ. મસાલા કરવાના એટલે સબ્જી તો હવે રેડી થઈ જશે. પછી એના પછી તૈયાર થશે રોટલી બરોબર. અને ખીચડી મૂકી દીધી, ખીચડી તૈયાર થઈ ગઈ છે ગાઈસ. અને ખાલી હવે રોટલી અને બસ રોટલી જ બાકી છે બરોબર. શાક વગાડવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ.
ગાઈસ આ અમારા ઘરનું કિચન. વિડીયોમાં તમે અવારનવાર જોઈ શકો. આ બાજુ ફ્રીજ મૂકેલું હ, આ બાજુ કિચન બનાવેલું, હમણાં જ બનાવ્યું, થોડું ફર્નિચર બાકી, બીજું બધું તો રેડી થઈ ગયું. પેલું ગોદા 4 વર્ષ થઈ ગયું, ખબર નહીં ટાઈમ. બસ એટલે અવારનવાર તમને આ કિચન તો જોવા મળશે જ. આ કિચન હા ઘર, આ પાછળનો ભાગ 3-4 વર્ષ લગભગ થઈ ગયા. આ ઘર હમણાં જ અમે નવા બનાવ્યા, પહેલા હતા પત્રો વાળા હતા, પછી એના પછી બનાવ્યા આ ઘર બનાવ્યા. થોડું કામકાજ બાકી છે, પણ એ તો માઇનર એટલે વાંધો નહીં આવે. રસોઈનો ગાજ આપણો કોઈ વિષય નહીં, એટલે આપણને આમાં કોઈ માહિતી નહીં, કોઈ નોલેજ નહીં, પણ આ તો જેમ થાય એમ અમુક ટાઈમે જોઈ લઈએ આ રીતે બને. બાકી આપણને કશું આવડતું નહીં. એટલું ચા બનાવતા આવડે અમુક મારા અમુક મિત્રો હોય ને, અમુક ભાઈબંધો એમના પાસે પેલા દિલે બધું આવડે, એમને બધું આવડતું. એક વખત હું બનાવ્યા તો સિરિયસલી મને ચા બનાવતા તો મસ્ત આવડે. બધી વિડીયોમાં આપણે લીધું નહીં, બનાવીશું બધા. લગભગ 10-15 મિનિટમાં રેડી હે ને, 10-15 મિનિટ મિનિમમ લાગશે એટલે આપણી આ સબ્જી થઈ જશે રેડી. ગાઈસ હવે છે આપણો રસોઈનું છેલ્લું સ્ટેપ, રોટલીઓ. લોટ બાંધીને રેડી કરી દીધો. બસ હવે રસોઈમાં બસ આ રોટલી બનાવવાનું બાકી છે, બરોબર. બીજું તો બધું રેડી થઈ ગયું ને, બીજું ટોટલ બધું રેડી થઈ ગયું. પેલા આવું કરવું પડે નાના નાના લોટના જે દડા બનાવી દીધા હે, એટલે એકદમ ઈઝી ફટાફટ રોટલીઓ બનાવતા ફાવે એમ ને. ચાલુ રોટલી બનતી હોય ત્યારે ડિસ્ટર્બ ના થાય એમ. શું લઈને આવી? કાલ કરવાનું બીજું હજુ લઈ લો. ઓહો જુદો રાખો, એ નીચે વાળો હતો, નીચે હતું એટલે આપડે વાપરે ને રહ્યો. જે કોઈ ના આવડતી હોય રસોઈ બનાવતી અમારા બ્લોગમાં જોઈને શીખી જાય. બરોબર. કોઈ અમુક અત્યારની છોકરીઓ ના આવડતું હોય, એન્જલ તને આવડે? નહીં આવડતું, વિડીયો જોઈને શીખી શકો. બસ હવે થોડી વારમાં તૈયાર થઈ જશે રોટલીઓ. દાદીએ ના પાડ્યો વિડીયો બનાવવાનો કોમ તો બતાવો સ્પેશિયલ લાકડાનું રાખી છે. આ તો પેલું પાવભાજી પાકવા માટેનું એ નહીં, આ સ્પેશિયલ રોટલી માટેનું. આ ગરમ મૂકો આ પુલન ભાઈ ફૂટી જાય એટલે ગરાડ આપણે એના માટે સ્પેશિયલ હે ને. મમ્મી હે ને રિટાયરમેન્ટ થઈ ગઈ ને મમ્મી તારા રસોઈમાંથી. તો ગાઈસ પહેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. સ્ટેપ બાય સ્ટેપ બીજી રોટલી ભાઈ બની જશે. તો તમને અમારી રસોઈ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ આ તો આપણો આજનો રસોઈ વ્લોગ. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આપણે મળીશું બીજા નવા વ્લોગમાં. આવા નવા વ્લોગમાં મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. બરોબર, આપણા જે કારીગર છે રસોઈનો એમના તરફથી બી ગુડ નાઇટ. બરોબર.